એક કાયપો છેની બૂમાબૂમ અત્યારે હાલ અમદાવાદ સહિત ગુજરાતભરના નાના નાના નગરો અને શહેરોમાં અને ગામડાઓમાં જોવા મળી રહી છે। પતંગ રસિયાઓ અત્યારથી જ પતંગ પર્વ મનાવવાની શરૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આ વખતે બજારમાં પતંગની કેવી વેરાયટી આવી છે અને પતંગનો શું ભાવ છે, પતંગને મોંઘવારી નડી છે કે નહીં, તે જાણવાનો પ્રયત્ન મુંબઈ સમાચારે કર્યો। આવો જોઈએ રાહુલ વેગડા સાથે મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ। ઉત્તરાયણના પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। બજારમાં પતંગ દોરીના સ્ટોલ પણ ગોઠવાઈ ગયા છે। અમદાવાદ શહેરમાં ઉત્તરાયણના પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને જ્યાં સૌથી સસ્તી પતંગ મળે ત્યાં લોકો પતંગ ખરીદવામાં વધારે રસ રાખે છે। તો અમદાવાદના જાણીતું પતંગ બજાર એટલે રાયપુર દરવાજાનું પતંગ બજાર, જ્યાં 15 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીની અને 5000 સુધીની પતંગો મળે છે। તો આવો જાણીએ જીગર પંડ્યા સાથે રાહુલ વેગડાનો ખાસ રિપોર્ટ। પતંગ ઉપર સારો રિસ્પોન્સ લાગે છે, ગરાગી સારી છે આ સાલ। હાલ થોડું બજાર ચાલુ જ થઈ ગયું છે અને મેન ખરીદી લોકો કઈ તારીખે કરવા આવતા હોય છે? 10 તારીખથી 12 તારીખ સુધી સારા ગ્રાહકો આવી જશે એ ખરીદી કરવા। શરૂઆતના દિવસોમાં પણ તમને ગ્રાહકી દેખાઈ છે। લોકોને પતંગ પરવડે છે કે પછી મોંઘવારી? થોડી મોંઘવારી પડે છે, પણ જે શોખીન માણસ છે ને એ પોતાનો શોખ પૂરો કરે જ છે। પતંગ કેટલા રૂપિયાના છે? અમારા પાસે 120થી માંડીને આપને 1000 રૂપિયા સુધીની કોરી મળે છે। અચ્છા, 1000 વાળી બતાવો છે। 1000 વાળી કોરી આપના આ બધી આઈટમો આવશે, જેમાં કે કતરીના આવશે, એમાં ત્યાં પોપટ આવશે, પછી આ રજવાડી આવશે, લીર આવશે, બધી અલગ અલગ ક્વોલિટી આવશે। એ બધી 1000 રૂપિયા કોરીમાં પડશે। બસ આ પતંગો લીધી છે 200 જેટલી અને 6000 વાળી દોરી લીધી છે। બરાબર છે। કેટલા રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો? અત્યારે 5000 જેવો થઈ ગયો, ઉપર થઈ ગયો છે। તો મોંઘવારી તમને નડતી નથી? મોંઘવારી તો નડે, પણ શોખ નથી ને, શોખ થોડી મારી નાખવાના। 2 દિવસ માટે જ હોય ને, દરરોજ થોડી આવે છે। શું તમારો પ્લાન શું છે સંક્રાંતિમાં? બસ સવારે 6 વાગે ધાબે ચડશું, ચડવાનું તે રાતે 7 વાગ્યા સુધી નહીં ઉતરવાનું। હા પતંગ ઉડાડવાની બીજું નહીં? બસ આજ તે ખાવા બીજું પીવાનું, કચરિયું બચરિયું બધું ખાવાનું। શેરડી બોરા। હા અહીંયા પતંગનું હોલસેલ માર્કેટ છે અને આ બજારમાં એક કોડી પતંગ 100થી લઈને 300 સુધીમાં વેચાય છે। લોકો પણ ખૂબ જ ઉત્સાહથી અહીં પતંગની ખરીદી માટે દર વર્ષે આવતા હોય છે। તો જાણો આ વર્ષે દિલ્હી દરવાજાના પતંગ બજારમાં પતંગના શું ભાવ છે અને કઈ નવી વેરાયટીની પતંગ બજારમાં મળી રહી છે। આ વર્ષે કેટલી પતંગો નવી આવી છે? શું વિશેષતાઓ છે? પંજાબની સ્નેક કાઇટ આવે, પંજાબના પોણિયા આવે ડિઝાઇનર, પંજાબના આખિયા આવે ડિઝાઇનર અને પંજાબના તવા આવે ડિઝાઇનર। આ સ્નેક કાઇટ છે પંજાબની। આ વર્ષે તદ્દન નવી નવી છે। આ સિવાય તમારી દુકાનમાં કઈ સારી મોટા 7 ફૂટના બી તવા છે મારી પાસે, 5 ફૂટના તવા છે, 3 ફૂટના છે, બધા અલગ અલગ છે। નાનીથી માંડીને સૌથી મોટી સાઇઝ હોય। બરાબર। સૌથી નાની પતંગની શું કિંમત રહેશે અને સૌથી છેલ્લી કિંમતવાળી પતંગ કઈ હશે? 2500ની 5 આવે સૌથી મોટી, અને સૌથી નાની આવે એ 100 રૂપિયા કોડી, 110 રૂપિયા કોડી। બરાબર। અને આ જે પતંગો છે એના વિશે થોડુંક જણાવશો અમને? આ આખિયા કહેવાય પંજાબી, અને પેલા પોણિયા કહેવાય પંજાબના ઉપરના। શું લાગે છે આ વર્ષે ગ્રાહકોનો કેવો રિસ્પોન્સ છે? ના ગરાગી સારી છે સાહેબ। ગ્રાહકી સારી? હા, અને આમ બી તમે સમજો આપણા ગુજરાતીઓના છેલ્લા 3 દિવસમાં જ નીકળવાની આદત છે। બરાબર છે। તો શરૂઆતના દિવસમાં હા, અત્યારે રિસ્પોન્સ સારો છે? સારું છે, સારું છે। હાથ કપાય ને તો એમાં ચાલે છે બધું, એમાં શું વચી જાય હાથમાં, એ બીજું પતંગ ફાટી જાય એમાં ચાલે, ચિપકાવવાની છે। હવે પતંગ કાપી જાય એમાં બજાવવાનું આવું છે। આ લાઇટવાળા ચશ્મા હોય બેબી માટે, બાબા માટે, બધા જો રાત્રે પહેરે તો લાઇટ થાય, રાત્રે લાઇટ પહેરાય, બધું આવે છે। પતંગ કે સાથે ઉડાવવાનું, આ ડીમ છે પતંગ સાથે ઉડાવવાનું। બીજું આવે હાથમાં પહેરવાનું, ઉંગળીયામાં 5, આંગળીયામાં પહેરવાનું ને એવી રીતે પહેરવાનું। બીજું આ હેરપિન આવે, બેબી માટે હેરપિન જોઈ લો, આ બેબી માટે હેરપિન બેબી આવે, માટે હેરપિન રાતમાં 100 લાગે। બેબીમાં હેરપિન લાગે છે બધું। આ જે જો પતંગ કાઢી જાવ હોય તો કલ કર જો હાથમાં પહેરવાનું મોજો આવે,
બાઇકમાં, ઠંડીમાં, ફેશનમાં, જીમમાં બધામાં ચાલે. મેચ ઉપર, બાઇક ઉપર, જીમ માટે. વેપારીઓ જણાવી રહ્યા છે કે અમારી પાસે ખંભાતી પતંગ, રામપુરી પતંગ, નોવેલ્ટી પતંગ, રોકેટ પતંગ, ઝાલર પતંગ, ચાંદ તારા, ચીલ પતંગ, આંખેદાર પતંગ અને તમામ પ્રકારની પતંગો વેચવામાં આવે છે. આપને જણાવી દઈએ કે આખા દેશનું 95% પતંગ બજારની બાગદોડ ગુજરાતના હાથમાં છે અને એક અંદાજ મુજબ 650 કરોડની પતંગો ગુજરાતમાંથી બનીને અન્ય રાજ્યોમાં જતી હોય છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.